ટેપિંગ સ્વિચ વાળું છે ને એટલે પાછું ટેપિંગ સ્વિચ નહીં ચડાવ. જો ટેપિંગ સ્વિચ યાર યાર ને આ બધા એના વાયર રહે ને એ બધા ટેપિંગ સ્વિચ ના. ગુડ મોર્નિંગ બધાને. આપણે પહોંચી ગયા હવારના પોરમાં કારખાને. હેલ્મેટ અહીંયા રાખી દઈ, હાથના મોજા, હેલ્મેટ રાખી દીધું, લાઇટો બાઇટો ને શટર બટર ખોલીએ આપણે. કાલે જોબ બધા ફેરાવ્યા ને એ રાખ્યા નવા જોબ બનેલા. કામમાં તો આજે આપણે 10 વીટીસી ઉતરાય, 10 વીટીસી ઉપાડ્યા છે, હજી બીજા ઉપાડવાના બાકી છે. એટલે આવી રીતના જો ઉપાડીને ખાલી કરવાના છે, ટાંકીમાં કાઢવાના છે. લાઈટ ચાલુ કરી નાખ. અને ભૂંગરું મોટું મૂક્યું છે ને. અમારા હોન્ડામાં સર્ફર ઉડીને કટાઈ ગયા નવા હોન્ડા. બધી આટલા ઉપાડવાનું બાકી. ટાંકી બહાર કાઢી લીધી. સવારના પોરમાં હારા ટોગામાં ઉતારવાનું ચાલુ કરી નાખ્યું આપણે. એક્ટિશિએટર પેલું જ ઉપાડ્યું, કનેક્શન ભરી. મારા જે બાજુ મીટર લાઈન ચેક કરી લે હવે ઓએચમાં હે કે બરી ગયા. કનેક્શન એક બરેલો લાગે તારે મીટર માર લે આપણે. આ બીજી લાઈન ચાલુ કર્યું છે એસી લેવાનું. 2 લારી કરી છે. હલાવો ચાલ. सिस्टम पार देंगे, सिस्टम पार देंगे. બીજી લારીમાં લઈ લે હવે. શું કેસ બોલેલા કઈક જો વ્લોગ ચાલુ છે એ જોવે આપણે નહીં. અજયભાઈ ને લલિતભાઈ ટાંકીઓ ખાલી કરે બારે. એ ભમરા નીકળતા લાગે. ભમરા ત્યાં આમાં આ રહી છે. तो साला बहुत नीच आदमी रहे. ટીસી ઉપાડ્યું. અંદર હજી આટલા ઉપાડવાના બાકી. હજી બારે છે વીરપરનું એ ટીસી. વીરપર વાળાને કઈ કહેવા માંગે? કઈ કહેવા ન માંગતો પણ ટીસી ને તો છોકરા કાઢ નહીં ખાય. હીટિંગ મારી ગયું ને પછી કોઈ લાખી ચૂથી નાખી. બેલી બધું ઉપાડી લીધું. લોડમાં ફૂલ બાકાજી હતી. વીરપર વાળાને કે એસી બેસી થોડાક ધીમા રાખો નહીં. ઓઇલ નીકળી ગયું. જો અમારા 2 જણ ને ટાંક્યું હારે. આપણે એક અલગ પ્રકારનું ટીસી આવ્યું છે. 2015માં રિપેરિંગ કરેલું છે. આ રેડિએટર જૂનું મોડલ છે. આજે ઉપાડીને જોઈ લઈ. 10 વર્ષ થયા એનું રિપેરિંગ કરેલું છે. એ કાંઈ ખબર નથી પડતી. કેમ કે આ હે ને પૂછાઈ ગયું એની હિસાબે કેનું રિપેરિંગ કરેલું છે ને નથી ખબર. ટીસી આખું આમ ચાલુ છે પણ હીટિંગ થઈ ગયું એટલે ખોલવામાં લેવું પડશે. સવારે જે અંદર બધા ટીસી લીધા હતા ને એ બધા ઉપાડી લીધા છે. અત્યારે આટલા ભરેલા નીકળ્યા છે. ટાંકીઓ ખાલી જો અમારા જણ આવે આ ટાંકીઓ બધી ખાલી બહાર જવા દે હવે લારીમાં. ને બીજા ટીસી પાછા અંદર લઈ લે. ત્રીજી ચોથી લાઈન લેવાનું ચાલુ કર્યું છે. આ હોનું ટીસી આ 2 જણાથી ઉપડતું નથી એટલે અમારી રાહ જોવે.
અમારા અજયભાઈની રાહ જોવે. હાલો જય ટેકો કરાવવાલા લોકો. હા લારીમાં આવી ગયું. એ બે હે અહીંયા. 12:30 વાગી ગયા. આપણે હાથ પગ તો ધોઈ લીધા હે. હવે જમી લઈ. આજે આપણે કપડાં જ નથી બદલાવ્યા. 12:30 વાગી ગયા. આજે બદલાવાની ઈચ્છા નથી. આજ કપડાં જે આ બાજુનો પટ ખાલી કરી નાખ્યો હોય. હજી ઓલા વાંકાનેરના બાકી હે. મોરબીના અંદર લઈ લીધા હે, ઉપાડી લીધા હે. હવે હાથ પગ ધોઈને ખાઈ લે. હવે આ બાજુ હજી બાકી છે. આ બધા હજી 200 ઉપાડવાના બાકી છે. હવે જમી લઈ. 1:30 વાગે મળી. હવે જમીન ઉપર થઈ ગયા આપણે. 1 વાગી ગયો છે. આ બાજુ તો ખાલી થઈ ગયું છે. હજી બહુ પછી આ લાઈન ખાલી થઈ જાય. હવે આપણે અડધી કલાક આરામ કરી લઈ. અમારે જો બે અજય નામેરી જો બે પૂતાય 1:30 વાગી ગયા. કામે ચડી ગયા. અમારે અજયભાઈ જો પેલું ટીસી ઉતાર્યું ને, પેલું જ આખું ભરેલું કાઢ્યું. બપોરના 3 વાગ્યા છે. હજી સુધીમાં 40 ટીસી ભરેલા નીકળ્યા છે. જો હજી અહીંયા પહેર્યા છે, અડધા અહીંયા પહેર્યા છે. હજી 60 જેવા હજી બારે પહેર્યા છે. આપણે 60 જેવા ઉપાડવાના બાકી છે. હજી 3 વાગ્યા સુધીમાં હજી આટલા ઉપરાય. અડધા તો આપણે હજી કાલે ઉપાડી લીધા હતા. અડધા આમ પહેર્યા છે. અમારા અજયભાઈ એને વાઉકોડના ખોલે ટીસી. આને પાઇપ ઉપર રાખવા પડશે. આમાં ઓઇલ ભરેલું છે હજી. આમાં ઓઇલની નળી ન જાય હું બુશિંગમાંથી. એની હિસાબે એને આને ડાયરેક્ટ એને ભરેલા જ ખોલીને ઉપાડવા પડશે. આ ડાંકેવાળાને વાઉકોડ હતા ને એ ઉપાડી લીધા. હવે અહીંયા પટ ખાલી થઈ ગયું. હજી વાંકાનેરના ટીસી અહીંયા ભર્યા ને, હવે એ અંદર લઈ લઈને એને ઉપાડી લઈ. વાઉકોડ ઉપાડી લીધા. એમોરફોસ ને વાઉકોડ ભરેલા નીકળ્યા છે બધા. ભરેલું આ ભરેલું છે. અહીંયા આમાંય ગઈ હોય, એલવી ગઈ. આમાં આ હોનું છે એમોરફોસ. આપણે 1200નું એમોરફોસ ઉપાડી લઈએ. પછી 5:30 વાગવા આવ્યા છે એટલે 12 એને 200નું છે એ ઉપાડી લઈ. ત્યાં નીકળી જાય આપણે સોમવાર સુધીમાં. રવિવારે તો અમારે રજા હોય એટલે આપણે સોમવારે છે ઇન્ફેક્શન. અમારે જો મન્નરભાઈ રહ્યા ને અંડરગ્રાઉન્ડ વાળા ખોલે છે. અંડરગ્રાઉન્ડ ને મન્નરભાઈ જો અંડરગ્રાઉન્ડ વાળા ખોલે. 3-4 ખોલ નાખે અંડરગ્રાઉન્ડ વાળા. હવે આપણે એને 1200નું ઉપાડ લઈ. આપણે અજયભાઈ જો હાકર મારીને 200નું લખે ને કમ્પ્લેટ એને સાઈડમાં કરે છે. આપણે આ ઉપાડવાનું છે એટલે આ નડશે આપણને. એટલે અમારે હજી 200નું ઉપાડ લઈ. હાલે જ ડરે અહીંયા ટાંકી પાય. अरे कहना क्या चाहते हो? લાડી લઈ લેજે. હે ઓઇલ તો વ્હાઈટ નીકળ્યું નહીં. વાંધો તો હશે જ ને. કોઈલ વહી ગયો. એક કોઇલ ગઈ. ઓલા થઈ ગયા ભાઈ. તો ઓલા જેવું છે ને. હા લઈ લઈએ નીચે. હાલો ઓઇલ તો કાઢી લીધું ઓલા લલિતે. હજી ઉપાડો છે. થોડાક આગળ જો છે ઓઇલ તો જો કાર્બન વાળું થઈ ગયું. આડું રાખવું યો. હા તો અજય લે હાલ ગોળી. હા ભમરો ક્યાંય કરી ગયો. રેડી હાલો હાલશે. ટાંકી આમની કરી નાખો. રેડી હાલો ઉતાર દી. જામ લારીમાં આડું લઈ જવું આપણે. ચોકી છે આપણા પાસે પણ ચોકી તો આવશે નહીં.
5:30 વાગી ગયા. આપણે હાથ પગ તો ધોઈ લીધા ને કપડાં તો આપણે બદલાવ્યા જ નથી. જો આ બધા ટીસી અહીંયા હતા એ બધા ઉપાડી લીધા. આજે હજી અહીંયા છે ને 11 જેવા અહીંયા પહેર્યા છે ને 10-15 જેવા અંદર લીધા, એટલે 25-30 જેવા છે હજી ઉપાડવાના. હજી આ 5ના 3 ઉપાડવાના છે. 5ના પહેર્યા નહીં. અંદર જઈને જોઈ કેટલા ભરેલા છે શું કાંઈ. ઓલા અંદર કહેતો હતો ને યારિયા, આ બધા હજી ઉપાડવાનું બાકી અને આ બધા ઉપાડી લીધા આપણે. જે અમુકમાં આવી રીતના 1 પીએમ ભરેલો અને 2 હારા છે. ઓલી બાજુ હજી આપણે રાખ્યા છે ટીસી. જો આ બધા ભરેલા છે. આ બધા જો આખા કોયલ ને બધું ભરેલું છે. જો આના તો આખા ડૂચા નીકળી જાય, લોડમાં લેવું. એટલે આ બધા આપણે ભરેલા અહીંયા. હજી કવર ને બધું સોમવારે ઉતારવાનું છે. હજી આપણે 25 જેવા છે ને એ સોમવારે ઉપાડવાના. કાલ તો રજા છે. આ બધા હજી અંડરગ્રાઉન્ડ ને એ બધું ખોલવાના છે હજી. આ બધા એમોરફોસ વાઉંકો ને આવી રીતના ને આપણે આવી રીતના ચેનલ હોય ને એની હિસાબે આપણે નળી ન આવે ઓઇલની, એટલે આમાં ઓઇલ ન ખેંચાય. આવી રીતના બુશિંગ ખોલીને તો અહીંયા છે ને આ ચેનલ આવી જાય. આવી રીતના બુશિંગ ખોલીને ચેનલ આવી જાય એટલે આમાં ઓઇલ ન ખેંચાય. એટલે આવી રીતના પાઇપ ઉપર રાખવા પડે આને. એટલે આ બધા પાઇપ ઉપર રાખાય. આપણે 200 કેવીની છે જો એમોરફોસ. એની અહીંયા જો આ એક આખી કોઇલ જ ગઈ. એના આનામાં આપણી ચોકી જ નથી આપણા પર, એટલે આવી રીતના લાડી ઉપર રાખીને બે બાજુ ચોકી રાખી દીધી એટલે નીકળી જાય. હું સોમવાર સુધીમાં ટેપિંગ સ્વિચ વાળું એ જો ટેપિંગ સ્વિચ યાર ને આ બધા એના વાયર રહે ને એ બધા ટેપિંગ સ્વિચના. તમારે વોલ્ટેજ વધઘટ કરવો હોય ને એના માટે આ એનો ઓઇલ લેવલ ગ્લાસ છે 200નું એ એમોરફોસ. અરે આને ખોલવાનું છે. આજ માટે આટલું. મળી બીજા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો.